સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57% મતદાન થયું હતું। જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76% થયું હતું। ચૂંટણી પહેલા જ રાજ્યમાં કુલ 214 બેઠકો બિનહરીફ થઈ છે, જેના કારણે 4 નગરપાલિકામાં મતદાન પહેલા જ ભાજપને બહુમતી મળી ગઈ છે। ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં બેઠકો બિનહરીફ થતા ચારેયમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાઈ ગયું છે। ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે, જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપ જીતતી જોવા મળી રહી છે। ભાજપે સ્થાનિક ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। નગરપાલિકાની અનેક બેઠક પર ભાજપે ક્લીન સ્વીપ કરી ભવ્ય વિજય નોંધાવ્યો છે। માણસા, બિલીમોરા, ભચાઉ અને સાબરકાંઠામાં ભાજપે ક્લીન સ્વીપ કરી વિરોધીઓના સુપડા સાફ કર્યા છે। કોંગ્રેસના ગઢ મનાતા રાધનપુરમાં વર્ષો બાદ ભાજપે જીત નોંધાવી છે, તો નગરપાલિકાની અનેક બેઠક પર ભાજપે ક્લીન સ્વીપ કરી ભવ્ય વિજય નોંધાવ્યો છે। માણસા, બિલીમોરા, ભચાઉ અને સાબરકાંઠામાં ભાજપે ક્લીન સ્વીપ કરી વિરોધીઓના સુપડા સાફ કર્યા છે। કોંગ્રેસના ગઢ મનાતા રાધનપુરમાં વર્ષો બાદ ભાજપે જીત નોંધાવી છે। મોદી સાહેબના માર્ગદર્શન નીચે દેશના લોકપ્રિય વડાપ્રધાન માત્ર ભારત નહીં પૂરી દુનિયાની અંદર જ્યારે એની લોકપ્રિયતા થઈ રહી છે, ત્યારે એ વિચારધારા દ્વારા આજે ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે સીએમ તરીકે કામગીરી એમની શ્રેષ્ઠ થઈ રહી છે, આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ઠા, કામગીરી, દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી અને વિકાસને મોડેલ બનાવીને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી થયું છે, ત્યારે એ શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સરકારને જઈ